રેલવે સ્ટેશન અને ભીડભાડવાળી જગ્યાઓ પર નાની બાળકીઓ પાસે કિંમતી વસ્તુઓની ચોરી કરાવતા દંપતીની એલસીબી પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓએ સુરત રેલવે સ્ટેશન પરથી 15 લાખથી વધુના સોનાની ચોરી કરી હતી। સુરત એલસીબી પોલીસે મહારાષ્ટ્રની પારધી ગેંગને ઝડપી પાડી છે। પારધી ગેંગ સોનાના દાગીનાની બાળકો મારફતે ચોરી કરાવતા હતા। સુરત રેલવે સ્ટેશન પરથી ચોરીઓ થઈ હતી। પોલીસે ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે આ ગેંગને પકડી પાડી છે। સુરત રેલવે સ્ટેશન પરથી 15 લાખથી વધુની ચોરીનો ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। આરોપીઓ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ પાંડેસરામાં જ્યાં ઝૂંપડું બાંધીને રહેતા હતા તે છોડીને જતા રહ્યા હતા, પરંતુ ત્યાં ઇન્સ્ટાગ્રામની આઈડી મળી આવી હતી, જેથી પોલીસે આઈપી એડ્રેસ મેળવવામાં સફળતા મેળવી હતી અને પોલીસે તેના આધારે મોબાઈલ નંબર શોધી કાઢી આરોપીઓ સુધી પહોંચી હતી। સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગઈ 16મી તારીખે ચોરીનો બનાવ નોંધવામાં આવેલો હતો। આની વિગત એવી છે કે રાજસ્થાનથી શ્રી નેમિચંદજી જૈન સુરત આવ્યા હતા, ત્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર 2 ઉપર એ ઉતર્યા હતા, એના પછી એમના એક જે પર્સ છે જેમાં સોનાના દાગીનાઓ હતા એ બધું ચોરાઈ ગયા હતા એવી ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદના લીધે અમે લોકોએ જુદા જુદા ટીમ બનાવી, રેલવે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી, એલસીબીની ટીમ બનાવી અને અમે લોકોએ સીસીટીવી ફૂટેજ ચકાસવી ચાલુ કરી। જ્યારે અમે લોકો સીસીટીવી ચેક કર્યા તો અમે પાંડેસરા બાજુ જે કૈલાસનગરના ઝૂંપડાઓ છે ત્યાંના લોકેશન મળ્યા કે ત્યાંથી કોઈ રેલવે સ્ટેશનથી ત્યાં જાય છે, જ્યાં પણ ઝૂંપડા બધા ખાલી હતા। તો અમે લોકો ત્યાં જે ગાર્બેજ છે એમાં ચેક કર્યું તો અમને કંઈ ક્લુ મળ્યું કે મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે એ લોકોએ હંગામી અથવા કાયમી રીતે રહેતા હોય છે। આરોપીઓ મહારાષ્ટ્રના અમરાવતીમાં હોવાનું સામે આવ્યું હતું। અમરાવતીથી સુરત રેલવે સ્ટેશન આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી। એલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી દંપતીની ધરપકડ કરી છે। આ સાથે આરોપીઓ પાસેથી ચોરીના ઘરેણાં ખરીદનાર મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ સાથે 4 બાળકીઓ પણ હતી। હાલ પોલીસે ટીના ઉર્ફે અંજુ સુમિત શત્રુધન સિંધે અને સુમિત શત્રુધન કાલેની ધરપકડ કરી છે। તો અમે લોકોએ ફરીથી ટીમ બનાવીને મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે મોકલી। ત્યાં અમે લોકોએ 8 થી 10 જેટલા પોલીસ સ્ટેશનોમાં એમના ફોટા બતાવ્યા અને ચેકિંગ કરાવી। પછી અમે લોકોએ જે એલસીબી ઓફિસ છે ત્યાં એમના ફોટા આપ્યા। તો 2-4 દિવસમાં અમને એક ક્લુ મળ્યું કે આ જે માણસ છે આ મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે કોઈ ગામડામાં રહે છે અને અત્યારે હાલ ત્યાં અમરાવતી એમની લોકેશન મળે છે। પછી અમે લોકોએ અમારી રીતે એમના ફોટોઝને ચેક કરી એમને ઇન્ટરનેટ ઉપરથી એમના ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી અમે લોકોએ મેળવી લીધી। આ ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે લોકોએ જ્યારે મેટાને કોન્ટેક્ટ કર્યો તો એમના આઈપી ડિટેલ્સ અમને મળ્યા। આઈપી ડિટેલનો આઈપીડી એનાલિસિસ કરીને એમના જે મોબાઈલ નંબર છે એ અમને મળી ગયા। એ મોબાઈલ નંબરનો અમે બધું લોકેશન અને સીડીઆર કઢાવીને અમરાવતીથી જ્યારે લોકો હતા ત્યારથી એમને ટ્રેક કરતા હતા અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડ્યા। એમની એમો એવી હતી કે એ પોતાની નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા અને આમાં અમે લોકોએ જે 15.5 લાખનો જેટલું મુદ્દામાલ ગયો હતો 100% આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ભીડભાડવાળી જગ્યા પર ફુગ્ગા અને રમકડા વેચવાનું કામ કરી ટાર્ગેટ શોધતા હતા અને નાની બાળકીઓ જે 9 વર્ષની અથવા તો 7 વર્ષની હોય તેમની પાસે ભીખ મંગાવતા હતા અને મોકો મળતા તેમને ચોરી કરવાનો આદેશ આપતા હતા। આરોપીઓએ ચોરીના સોનાના દાગીના વેચી નાખ્યા હતા। પોલીસે સોનાની લગડી 109.800 ગ્રામ રિકવર કરી આ સાથે ચોરીનો માલ ખરીદનાર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।